हेलो दोस्तों, केम छो बधा मजामा? जय आदिवासी जय जोहार। आज से આપણે વાડી ને ભૂકો ભરવા આપણે આજ રાજુભાઈ ગયા છે ભૂકો ભરવા. આપણે એક પાછા ત્રાસણા છે ને ત્યાં પાણી વાળવાનું છે. જીરામ થતા ને આપણે મોટર ચાલુ કરવા જાય છે. આવું થઈ ગયું છે જીરું. થેન્ક યુ જવાનું છે મોટર ચાલુ કરવા પર રે નામ જીરામ થતા જાય. કાલના બ્લોગ માટે તમને સોરી કહું છું, કેમ કે આપણા ફોનમાં છે ને ચાર્જિંગ નથી. કાલનો બ્લોગ આપણે વાડી લાઇટ હતી નહીં મળે. સાંજેની લગભગ 6 વાગ્યાની નાહી ગઈ. સાંજેની આખી રાત આવી જ નહીં અને આપણે ચાર્જિંગ પૂરું થઈ ગયું. આજે આપણે બ્લોગ કાલનો છે ને લેટ અપલોડ થવાનો છે. ચાર્જિંગ જો લાઇટ આવી જાય તો બપોરે આવી જશે આપણો બ્લોગ. બાકી જો લાઇટ ન આવે ને તો સાંજે લાઇટ આવે તો સાંજે બ્લોગ આપણો આવશે યુટ્યુબ પર. આપણે વકીલ ભુરિયા MP 69 આપણી ચેનલનું નામ છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આદિવાસી બ્લોગ વિડીયો જોવા માટે ખેતીવાડીના બ્લોગ બધા મળી જશે આપણે આ ચેનલ ઉપર. ફટાફટ જઈ લાઇટ આવી ગઈ મોટર ચાલુ કરીએ. મળીએ તમને પાછા આપણા સણામાં જઈને પાણી વાળીએ ને ત્યાં જઈને. હાલો દોસ્તો, ફાઇનલી છે ને આપણે પાણી કેતરે ગાયો આની પૂગી ને અરે તમને દેખાતું હશે થોડું થોડું એમ. હા, મોટર ચાલુ થઈ ગઈ છે કૂવાવાળી અને આપણે સણા હળો જઈને ભેળા ભેળા થવા માંડી ગયા છે. ઘેરકા ઘેરકી લીલો ભાગ વધારે હોકી ગયો છે. નારિયા ઘઉં આપણા ઘઉં પી ગયા ના એટલે પાસે ત્રાસણામાં પાણી જવા દે છે. વાત એમ છે જાણ કે આપણે વાડી લાઇટ આવી ગઈ ને આપણો બ્લોગ કાલનો અપલોડ ઉપર મેળી દીધો છે. કેટલા વાગ્યા 9 વાગે આવી ગયા છે. 10-11 વાગે આપણી ચેનલ ઉપર અપલોડ થઈ જાય ને આપણે મોટર ચાલુ કરતા જઈએ એટલે એનું પાણી લેલ દોરીએ થું પૂગીને અહીં આવે ને મોબાઈલ આપણું ગાડી જઈને ચાર્જિંગમાં મેલી આવી. ચાર્જિંગ થઈ જાય અને આપણો બ્લોગ બી અપલોડ થઈ જાય. 15 દિનમાં તો વાડવા પડે સણા હળે કરીને. આ તા લીલા રહ્યા ના ઘેરકા ઘેરકી થઈ જાય ને તો વાડવા પડશે. હાલો ફટાફટ આપણે ગયા જીરામ. જીરામાં તો જા દહીં વાડીની લાઇટ કંઈક આવી ફોલ્ટમાં લાગે એટલે ફોન ચાર્જિંગ મેળ દઈ જા દહીં નાખે.
આપણે જઈ છે સણામાં પાણી ચાલુ જ છે. આપણે ફોન ચાર્જિંગ થઈ ગયો છે. આપણો વિડીયો બી અપલોડ થઈ ગયો છે યુટ્યુબ પર. જોયું હોય તો જોઈ લીજો જઈને. કાલ દુઃખો ભરવા ગયેલાથી વિડીયો બડાવા છે. આ ફસલના સણા નાના છે પર આગળ જઈને તમને બતાડવું પડશે. આની સાઈડ તપાવતા જઈને આવી છે. મકાઈને ઉપી ગયું છે. જોઈ લેજે અહીં પાણી પૂગ્યું છે. આવી રહ્યું માત્ર આ સાઈડના બાકી છે. આ લીલા દેખાય નહીં સુધી. હેલો દોસ્તો, ફાઇનલી જોવા જઈને આપણે ચાલી રહ્યું અહીં પાણી પાવતા જઈને. અહીં દેખા હમણાં પૂગ્યા છે અહીંયા. અને અહીંથી માંડીને જો આત્ર ઓલો પાવડો દેખાય ને અહીં સુધી છે આપણા બાકી છે નાકા. આ રે આપણા ઘઉં. હા થયા છે ઘઉં ને તો પદી તે લાગી રહ્યો છે. બાકી અંશ છે તો ભારી લાગી રહ્યો. કાલ ભૂકો ભરતેલા ને એવું નહીં મળે એમ. આજનો જરીક થોડોક માહોલ અસલ છે. બહવા જડી રહ્યું પાણીમાં નાકા વાળીને બહવાનું. બટા મને એક ચીજ દેખાઈ ગઈ છે. તમને વધારો સહીરીને તમને દેખાતો હે. હા હવે દેખાઈ તો હે ને પાવડાની સીધે સીધનું. આપણે એક પવન સખી બગડી ગઈ છે લાગે હશે ને એવી. એ પવન સખીને ખોલવાનું કામકાજ ચાલી રહ્યું છે. લગભગ 4-5 દિન થઈ ગયા. આ જો પાખડા ઉતાર લીધા છે. પાકડા ઉતાર લીધા છે. હાથ ખાલી ઉપરનો અહીંનો ફરે ને એ જ બાકી છે. આપણો ફોન એવો બધો નહીં હોય છે મોટો આઈફોન જેવો, એટલે ચોખ્ખું નહીં દેખાય એમ. ઝૂમ કરે ને આવી રીતે દેખાય. આટલું ચોખ્ખું દેખાય ઝૂમ કરે ખાલી. માપડથી આત્ર સેટો છે. 8-10 ના કરી ગયા લગભગ. કઈ ગયા સણા. આપણે જઈ છે વાડીએ. અહીં થઈને ગયા ને અહીં ફરીને પાછા આવતા રહ્યા. જીરો જો કે આપણે દાણા પાકા થવા માંડી ગયા છે.
15-20 દિનો છે બાકી. 20 દીમાં દીનો પાકી જવાનું છે આપણે જીરવા.